થરાદ તાલુકાનું વાડિયા ગામ બન્યું રામમય। થરાદ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા તથા સરપંચ જેડી આસલ દ્વારા વાડિયા ગામે રામ ભગવાનની મૂર્તિઓ લાવી આખા ગામમાં જય શ્રી રામના નારા સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી। વાડિયા ગામે સારા સંસ્કારનું સિંચન થાય તથા તેમના હૃદયમાં રામ બિરાજમાન થાય અને ગામ વિકાસના પંથે આગળ વધે તે અનુસંધાને ભગવાન શ્રી રામની મૂર્તિ ગામમાં પ્રતિષ્ઠા કરવામાં આવી। કાજલબેન આંબલિયા તાલુકા વિકાસ અધિકારી અયોધ્યામાં ઘણા વર્ષો પછી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય વાડિયાના લોકોના વિચારો અને તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા પ્રેરણાત્મક વિચારો વાડિયા ગામે સારા વિચારોનું સિંચન થાય તે માટે ગામમાં રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। સરપંચ જેડી આસલ વડગામડા ગ્રુપ ગ્રામ પંચાયત આજે અમારા ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે। આખું ગામ ભેગું થઈ જય શ્રી રામના જયઘોષ સાથે અમારા ગામમાં નવી શરૂઆત કરવામાં આવી છે। થરાદ તાલુકાના વાડિયા ગામે અયોધ્યા નગરીમાં ઘણા વર્ષો પછી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોવાથી વાડિયા ગામના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। લોકો એવું કહે છે કે ભલે અમે અયોધ્યા ન જઈ શક્યા પરંતુ આજે અમારા ગામમાં થરાદ તાલુકા વિકાસ અધિકારી અને ગામના સરપંચ દ્વારા ગામના લોકોને સહયોગ આપી ભગવાન રામ અને લક્ષ્મણ અને સીતા માતાની મૂર્તિ લાવી અમારા ગામમાં આજે અયોધ્યા જેવો માહોલ સર્જાયો છે। આજે અમારું આખું ગામ ભેગું થયું અને ભગવાન શ્રી રામના જય ઘોષ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો। ત્યારબાદ આખું ગામ ભેગું થઈ જમણવાર કરવામાં આવ્યો અને બહેનો અને માતાઓ તથા યુવાનો બાળકો ગામના વડીલો ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા અયોધ્યામાં થતી તેનો આનંદ એ લોકોએ ખૂબ જ માણ્યો। આ એક નવી શરૂઆત અમારા ગામમાં કરવામાં આવી છે। કેટલાય વર્ષો બાદ વાડિયા ગામ એક થયું। ગામમાં સારા વિચારોનું સિંચન થાય અને ભવિષ્યમાં વાડિયાની બદનામી દૂર થાય તેવી સમગ્ર ગ્રામ લોકોએ શ્રીરામ ભગવાનને પ્રાર્થના કરી। આ કાર્યક્રમમાં થરાદ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા તથા વડગામડા સરપંચ જેડી આસલ તથા ડેપ્યુટી સરપંચ માનસિંહભાઈ ચૌધરી હાજર રહી આ ગામમાં સહયોગ આપ્યો હતો। આજરોજ વાડિયા મુકામે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખેલ આપણા ટીડીઓ શ્રી કાજલબેન આંબલિયા દ્વારા એક સૂચના મળેલ કે ભાઈ એક રામનું ત્યાં પણ અયોધ્યાની અંદર મંદિર બને છે તો આપણે પણ એક વાડિયાની અંદર મૂર્તિઓ લાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરીએ એવો એમનો સંકલ્પ હતો। તો તાત્કાલિક હું પણ ગઈકાલે જઈ અને મૂર્તિઓ લાવેલ અને ગામનો પણ સહયોગ છે અને તાલુકા વિકાસ અધિકારીનો અને તાલુકાના સ્ટાફનો અને મારા તરફથી અમે બધા સહયોગ કરી અને મૂર્તિઓ લાવી અને એક મસ્ત આયોજન કરી પ્રાણ પ્રતિષ્ઠાનું કર્યું અને ગામનો પણ બહુ સારો સહયોગ છે અને મેડમનો પણ બહુ સારો સહયોગ છે જેથી આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ બની રહ્યો। રિપોર્ટર ચિરાગભાઈ જેસોની, થરાદ, બનાસકાંઠા।